હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં જશો? તમારા બધાનું સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં. તો આજે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારના બધાને મહાદેવ હર. તો સવારના બધા આજે જો કામ બામ બધું જ પૂરું થઈ ગયું છે આપણે. અને આજે હજી સવારના વાગવામાં થયા છે 11:30. તો 11:30 વાગ્યામાં આપણે બધું કામ કરી નાખ્યું છે. રસોઈમાં કંઈ ખાસ બનાવવાનું હતું નહીં, એટલે આપણે મસ્ત મજાના વેજીટેબલ્સ ભાત બનાવી લીધા છે. એટલે આપણે રસોઈનું કામ પણ પૂરું થઈ ગયું છે. અને હા, આજના દિવસમાં પ્લાનિંગમાં તો એવું છે ને કે આજના પ્લાનિંગમાં આપણે આજે એક ફંક્શનમાં જવાનું છે. તો જ્યાં જઈશ એ તમારી સાથે શેર કરીશ. અને બીજું તો કામ એક એવું છે કે થોડાક ગુંદા પડ્યા છે, તો આપણે કાચા ગુંદાનું થોડુંક અથાણું કરી નાખું, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ કે હું કાચા ગુંદાનું અથાણું કેવી રીતના બનાવું છું અને શું કરું છું. તો એ તમે રેસીપી જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો હવે આપણે જઈએ ફટાફટ અથાણું બનાવવા માટે. તો મળીએ અથાણું બનાવવામાં. જો મારી પાસે છે ને આટલા ગુંદા પડ્યા હતા, તો મેં કીધું ચાલો હવે એનું એક કાચું અથાણું બનાવી નાખી, કાચા ગુંદાનું અથાણું બનાવી નાખીએ, જે મને બહુ જ ભાવે છે. ખીચડી સાથે મને બહુ જ ભાવે. તો જો પહેલાં આપણે એને છે ને ડાળામાંથી એવી રીતે છૂટા કરી નાખીએ. ડાળખીમાંથી બધા ગુંદા વ્યવસ્થિત રીતના એકદમ છૂટા કરી નાખીએ. આપણે ધોઈને જ ફ્રીજમાં મૂક્યા હતા અને એકદમ કોરા જ ગુંદા છે. તો એને આપણે આવી રીતના વ્યવસ્થિત એકદમ છૂટા કરી નાખશું. અને પછી આને છે ને દસ્તાની મદદથી આપણે એના ઠળિયા કાઢી નાખશું. એટલે થોડોક ભાંગી નાખશું. પછી આપણે એને ચાકુ લેશું એક, અને એને મીઠાવાળું કરી અને આવી રીતે ધીરે ધીરે બધા ઠળિયા કાઢી નાખશું. જો આવી રીતના છે ને મીઠાવાળું ચાકુ કરી અને હું બધા ઠળિયાને અલગ કરી નાખીશ. એટલે મસ્ત મજાના વ્યવસ્થિત રીતના થઈ જાય. અને એ બધા થઈ ગયા પછી મેં એક કેરી લીધી છે, જે ધોઈને કોરી કરી લીધી છે. હવે આ કેરી છે એને આપણે છાલ કાઢી નાખશું. પહેલાં ઉપરથી થોડું કટ કરી અને પછી વ્યવસ્થિત રીતના એની છાલ કાઢી નાખશું. પછી એને છાલ જો આવી રીતના કાપી લીધું છે અમે. અને હવે હું એની છે ને આખી કેરીની છાલ કાઢી નાખીશ બધી જ. પછી બધી જ કેરીની છાલ કાઢી નાખી. પછી આવી રીતના છે ને ખમણીમાં ઝીણું ખમણી લઈશ. જો મેં એક કેરી આખી ખમણી લીધી છે. હવે આપણે એ કેરી છે ને સાઈડમાં મૂકી દઈશું અને એક વાટકામાં હું મસાલો કરીશ. મસાલામાં છે આપણે 6 થી 7 ચમચી મેં રાઈના કુરિયા લીધા છે. અને હું હવે ખાલી અડધી ચમચી જ મેથીના કુરિયા લઈશ, જેથી અથાણું ખરાબ ન થાય, બગડે નહીં એના માટે. અને હવે આપણે જે કેરીનું ખમણ કર્યું હતું, જે ઝીણી એકદમ ખમણી નાખી હતી કેરી, એને હું એની અંદર હવે લઈ લઈશ, મસાલાની અંદર. અને મસાલાની અંદર આ બધી જ કેરી વ્યવસ્થિત રીતના જો ખમણ નાખી દઈશ, જે આપણે કેરીને ખમણી છે એને. અને પછી હવે એની અંદર આપણે થોડુંક મીઠું એડ કરીશું. મેં થોડુંક છે ને જો હું હવે મીઠું એડ કરીશ. મીઠાનું પ્રમાણ હું છે ને થોડુંક વધારે રાખું છું, કેમ કે કાચા ગુંદા છે અને થોડુંક આ અથાણું છે ને ખારા જેવું હોય ને તો વધારે ભાવે. એટલે એના માટે થઈ અને અડધી ચમચીથી થોડીક વધારે હું હવે આની અંદર છે ને હળદર નાખીશ. અડધી ચમચીથી થોડીક વધારે, એટલે સરસ મજાનું એકદમ અથાણું લાગે. અને હવે હું અડધી ચમચી જેટલી મરચાંની ભૂકી નાખીશ. તમે વધારે ઓછી મરચાંની ભૂકી નાખી શકો છો, પણ મને બહુ તીખું ના ભાવે એટલે હું અડધી ચમચી જ મેં મરચાંની ભૂકી નાખી છે. અને હવે આ બધાની અંદર ગરમ તેલ કરીશ, જે 2 ચમચી જેટલું, અને એ બધા આમાં નાખી દઈશ અને બધું મિક્સ કરીશ એકદમ વ્યવસ્થિત. તો જો આ બધું એકદમ વ્યવસ્થિત છે ને એકદમ પ્રોપરલી મિક્સ થઈ જાય ને ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. હવે જો એ આપણું એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે જે ગુંદા છે આપણે એને એકદમ વ્યવસ્થિત દબાવીને આવી રીતના ભરવાના છે, જેથી ગુંદા આપણા બગડે નહીં. અને બારે આપણે આને 2 દિવસ સુધી રાખવાના છે. પછી તમે ફ્રીજમાં રાખી શકો. 2 દિવસ પછી ખાવા લાયક થઈ જાય છે અથાણું, કેમ કે કાચા ગુંદા હોય તો થોડું ટાઈમ લાગે છે. તો તમે આમ પણ બારે પણ આને 15 દિવસ સુધી રાખી શકો છો. તો જો મેં બધા જ ગુંદા ભરી લીધા છે ને એના માટે મેં કાચની બરણી લીધી છે. હવે કાચની બરણીની અંદર હું બધા જ ગુંદા ભરી લીધા છે એ અંદર નાખી દઈશ. અને હવે જે મસાલો વધ્યો છે ગુંદાનો, તો એ હું મસાલો ગુંદાનો એની ઉપર જ રાખી દઈશ વ્યવસ્થિત રીતના, જેથી ગુંદાનો ટેસ્ટે સરસ આવે અને ગુંદા થઈ પણ સરસ મજાના જાય. તો જો હું આ બધો મસાલો એની અંદર બેણીમાં રાખી દઉં છું.
તો જો હવે બધો જ મસાલો મેં બરણીની અંદર ભરી દીધો છે અને ગુંદાથી આખી બરણી ભરાઈ ગઈ છે. મસ્ત મજાની જો કેવી લાગે છે, મસ્ત મજાની. અને હવે એને ઢાંકી અને 2 દિવસ માટે બહાર રાખશું. જો હવે આપણે મસ્ત મજાના તૈયાર થઈ અને મારા કઝિન બ્રધરનું રિસેપ્શન છે તો આપણે ત્યાં આવી ગયા છીએ. જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જો હું તમને બતાવું અહીંયાનું કેવું ડેકોરેશન ને શું છે. એ હજી કપલની એન્ટ્રી થઈ નથી, પણ જો તમે આવી રીતનું ડેકોરેશન છે અને આટલું મોટું રિસેપ્શન છે. હવે જો કપલની એન્ટ્રી થાય છે તો તમે પણ એન્જોય કરો મસ્ત મજાના કપલની એન્ટ્રી. હવે કપલનું ફેમિલી સ્ટેજ ઉપર આવી ગયું છે અને જો કેક કટિંગ કરે છે તો તમે પણ એ પણ એન્જોય કરો અને પછી બધાના ડાન્સ પણ એન્જોય કરો. મેં થોડી ક્લિપ લીધી છે. બધાના ડાન્સની કપલ છે એ પણ ડાન્સ કરશે અને બીજા કપલ છે એ પણ ડાન્સ કરશે. તો આપણે એ એન્જોય કરીશું. તો તમે પણ વિડીયોને એન્ડ સુધી જોજો.